વેલકમ બેક. બુલેટિનમાં આગળ વધીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. લોધિકાના જસવંતપુર ગામે ઉમિયા માતાજીના મંદિરનું ભૂમિપૂજન કરશે. સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ખાતમુહૂર્તમાં પણ હાજરી આપશે. રાજકોટ જિલ્લા પંચાયતના વિવિધ વિકાસ પ્રકલ્પો અને નવા જિલ્લા પંચાયત બિલ્ડિંગના ખાતમુહૂર્તમાં હાજરી આપશે. રાજકોટને સીએમ 793.45 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. 1220 આવાસનો ડ્રો સીએમની હાજરીમાં થશે. રાજકોટ શહેરને 22 સીએનજી બસ અને ડ્રેનેજ માટે 7 જેટિંગ મશીનનું લોકાર્પણ કરાશે. મુખ્યમંત્રી સદભાવના વૃદ્ધાશ્રમની પણ મુલાકાત લેશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ગૌરવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે આવવાના છે, ત્યારે રાજકોટ ખાતે કેવી તૈયારીઓ છે, કેવો માહોલ છે અને જે આખો કાર્યક્રમ છે તેની રૂપરેખા શું છે? મુખ્યમંત્રી ટૂંક સમયની અંદર જ લોધિકા તાલુકાનું જે જસવંતપુર આવેલું છે કે ત્યાં પહોંચ જશે ને ત્યાં ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા જે મંદિર ભવ્ય મંદિરનું નિર્માણ છે તે કરવામાં આવશે. તેનું ખાતમુહૂર્ત છે તે ભૂમિપૂજન છે તે કરવાના છે. 10:30 વાગ્યા આસપાસ મુખ્યમંત્રી પહોંચશે. કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર છે તે બની રહ્યું છે અને સૌરાષ્ટ્રની સાથે જ કહી શકાય કે સૌરાષ્ટ્રની અંદર મોટા પ્રમાણમાં કડવા પાટીદાર સમાજ છે તે વસવાટ છે તે કરે છે. આ મંદિર છે કે તેની અલગ અલગ ખાસિયત છે. 4000 ટન જેટલા ગુલાબી પથ્થરોમાંથી આ મંદિર બનાવવામાં આવશે. 15000 જેટલા કંડારેલા પથ્થરોનું સંયોજન છે તે કરવામાં આવશે. 71 ફૂટનું ઊંચાઈનું નાગર લિપિનું પ્રાચીન મંદિર છે તે નિર્માણ કરવામાં આવશે. સાથે જ 300 જેટલા કલા મંદિર સ્તંભો, દેવ સ્વરૂપો, દેવી દેવતાઓના જે મૂર્તિઓ છે તે મૂકવામાં આવશે. આજનો જે કાર્યક્રમ છે તેની અંદર મોટી સંખ્યામાં પાટીદાર સમાજના જે લોકો છે કે તેઓ અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે. આ સિવાય મુખ્યમંત્રી રાજકોટની અંદર સૌરાષ્ટ્રની કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું પણ ખાતમુહૂર્ત છે તે કરવાના છે. જિલ્લા પંચાયતના વિવિધ વિકાસ પ્રકલ્પો છે કે તેમનું ખાતમુહૂર્ત કરશે. જિલ્લા પંચાયત બિલ્ડિંગનું ખાતમુહૂર્ત છે તે કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો છે કે તેમના કાર્યક્રમની અંદર પણ તેઓ ઉપસ્થિત છે તે રહેવાના છે. એટલે કે આજે રાજકોટની અંદર 793.45 કરોડના વિવિધ વિકાસ કામો છે કે જે રાજકોટવાસીઓને ભૂપેન્દ્રભાઈ પટેલ છે કે તેઓ રાજકોટવાસીઓને આપવાના છે. સાથે જ મહાનગરપાલિકા દ્વારા 1010 જેટલા જે આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા 210 જેટલા આવાસો જે તૈયાર કરવામાં આવ્યા છે તેના ડ્રોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. સાથે જ શહેરમાં 22 જેટલા સીએનજી જે સિટી બસ છે. જે બિલકુલ ગૌરવ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. માહિતી સાથે જોડાવા બદલ આભાર.